ક્યારેક કેટલીક ભૂલો ઘણું સારું કામ કરી જતી હોય છે। ભરૂચથી પહેલગામ ફરવા ગયેલા દંપતી સાથે પણ કંઈક આવું જ થયું છે। કિચનમાં થયેલી ભૂલના કારણે તેમના જીવ બચ્યા છે। જી હા, પહેલગામના હુમલાના ઘેરા પ્રત્યાઘાતો છે એ નિર્દોષ લોકોના મોતને ક્યારેય ભૂલાવી ન શકાય, કારણ કે કેટલાક લોકો સલામત પરત ફર્યા તેઓ પણ હંમેશા ઈશ્વરનો આભાર માનતા રહેશે। જેમાંથી એક છે ભરૂચના દવે દંપતી, જેઓ પોતાના એનઆરઆઈ બહેન અને બનેવી સાથે કાશ્મીર ગયા હતા અને હુમલાના દિવસે આ બંને દંપતી પણ આ જ સ્થળની નજીક હતા જ્યાં હુમલો થયો। ત્યાં આ લોકો જઈ રહ્યા હતા જ્યારે બેસરન ઘાટ પાસે આ પરિવાર ત્યાં પહોંચ્યો હતો અને તે જ વખતે તેમની કીચેન બનાવવા તે ઊભા રહ્યા હતા, જેમાં નામના સ્પેલિંગમાં ભૂલ થઈ અને રકઝક કરવામાં તેમનો સમય બગડ્યો હતો। જો કે આ સમય ન વેડફાયો હોય તો આ પરિવાર પણ કદાચ હુમલાનો ભોગ બન્યો હોત, પરંતુ તેમનો સમય વેડફાયો અને તેમનો જીવ બચી ગયો। અમે જ્યારે જઈ રહ્યા હતા મિની સ્વિટ્ઝરલેન્ડ બેસરન વેલી તરફ, ત્યારે રસ્તામાં એક આઈ લવ યુ પહેલગામ કરીને સેલ્ફી પોઈન્ટ આવે છે, ત્યાં અમે અટક્યા અને સેલ્ફી લીધો અમારો, અને ત્યાં કિચન દેવદારના વુડનના કિચન બને છે। તો મારા હસબન્ડ ઋષિ દવેને થયું કે આપણે યાદગીરી માટે કિચન લઈ જવા જોઈએ, એના પર બધાના નામ કોતરી આપે છે। તો એ નામ કોતરાવીને અમે કિચન બનાવવા રહ્યા, એ દરમિયાન જે સમયગાળો અમારો વપરાયો એ અમારા માટે જીવ બચાવવા માટેનો પુરવાર થયો એવું અમે કહી શકીએ। કિચનના સ્પેલિંગમાં થયેલી ભૂલે આ પરિવારના 4 સભ્યોનો જીવ બચાવ્યો છે। આ હુમલા બાદ સુરક્ષાના સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, ત્યારે હવે દવે દંપતીનો પણ દાવો છે કે તેમને 10 દિવસના પ્રવાસ દરમિયાન ક્યાંય સુરક્ષા જવાનોની તૈનાતી જોવા મળી નથી। સ્પોટ પર ફર્યા અમે, ક્યાંય પણ અમને એવી કંઈ આમ ટાઈટ સુરક્ષા એવું કશું જ ના લાગ્યું। કદાચ બી એકાદ જવાન પણ દેખાયો નથી અમને। આટલા બધા ટુરિસ્ટના ધસારા વચ્ચે પણ અમને સુરક્ષા કાચી જ હોય એવું લાગ્યું। તો આપે સાંભળ્યું કેવી રીતે એક નાનકડી ભૂલના કારણે હાલ આજે પરિવારના 4 લોકો છે તેમનો જીવ બચી ગયો છે। એટલે જ કહેવાય છે કે ક્યારેક કેટલીક ભૂલ સારા માટે થતી હોય છે, તે આ વાતનું ઉદાહરણ છે।